નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। રેમલ વાવાઝોડું આજે રાત્રે બાંગ્લાદેશ અને બંગાળની ખાડીના દરિયાઈ વિસ્તારમાં ત્રાટકવાનું છે। આ વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે તેના પવનની ગતિ 120 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આ સંપૂર્ણ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાંથી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે। હાલ આ ચક્રવાતને લઈને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઈને માહિતી આપી છે કે આ ચક્રવાત ક્યારે અને ક્યાં ટકરાઈ શકે છે। બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન 110 થી 120 કિલોમીટર ઝડપે આવી શકે છે। અહીં 135 કિલોમીટરની ઝડપ પકડી શકે છે। મોસમ વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના અમુક ભાગમાં 27 અને 28 તારીખમાં ભારે વરસાદ પડી શકે છે। તોફાન આવવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી તટીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના છે। હવામાન વિભાગે મચ્છીમારોને બંગાળની ખાડીના ઉત્તરીય ભાગમાં દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે। હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના તટીય જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે। અહીં અમુક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગે મચ્છીમારોને 27 મેના સવાર સુધી ઉત્તરીય બંગાળની ખાડીમાં દરિયામાં ન જવા સૂચના આપી છે। ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતની અસરને કારણે આજથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। વરસાદ અને વાવાઝોડા સંબંધિત તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।